અબડાસા વિધાનસભાનું એક રાષ્ટ્ર એક ચૂંટણી સંદર્ભે પ્રબુદ્ધ નાગરિકો સાથે સંમેલન યોજવામાં આવ્યું હતું. મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ જણાવ્યું હતું કે વધારે ચૂંટણીઓ દેશ માટે નુકસાનકારક છે. વડાપ્રધાન મોદીના વિચારને મૂર્તિમંત કરવા વિકસિત ભારતની કલ્પના અને તેની માળખાકીય તૈયારીના ભાગરૂપે 2047 વન નેશન વન ઇલેક્શનમાં પ્રબુદ્ધ નાગરિકોનો મહત્વનો ફાળો છે. તેમણે ઉદાહરણ આપ્યું કે જીએસટી, રાશન કાર્ડ, આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, પાન કાર્ડ, એક રાષ્ટ્ર એક બંધારણ, ભારત અને કાશ્મીર 370ની કલમ, 3 તલાક, 33% મહિલા અનામત સહિતના મુદ્દાઓ તેમણે આવરી લીધા હતા. પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના 1965ના સમયના ચૂંટણીના માળખાઓ અને કલમ 356નો 99 વખત ઉપયોગ થયો તેની જાણકારી સાથે સુશાસનની વડાપ્રધાન મોદીની ગાથા વર્ણવી હતી અને એક રાષ્ટ્ર એક ચૂંટણીના ફાયદા સમજાવ્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વિકસિત ભારત વૈભવશાળી અને પ્રગતિશીલ દેશ હશે, જ્યાં ખેતી, આરોગ્ય તમામ ક્ષેત્રે ભારતનો ડંકો વાગ્યો હશે. નાની મોટી ચૂંટણીઓ કંકાસ કલંકનો ઘર છે. દેશમાં 2 વખત ચૂંટણી થાય તેવો સમય, સંપત્તિ સહિતનો બચાવ થઈ શકે. ધારાસભ્ય પીએમ જાડેજાએ કહ્યું હતું કે સરકારની વિવિધ યોજનામાં કાર્યકરો વોર્ડ વાઇઝ જઈને જનજાગૃતિના ભાગરૂપે કામે લાગી જાય તો ચૂંટણીમાં લોકો સુધી જવાની જરૂર ન પડે. સરકારની અનેક યોજના છે. એક ભારત એક ચૂંટણીના પ્રભારી બાલકૃષ્ણ મોતાએ તેમજ નખત્રાણા ભાજપના પ્રભારી વાલજી ટાપરિયાએ વન નેશન વન ઇલેક્શનથી શું ફાયદા થવાના છે, ચૂંટણીના ખર્ચ, આચાર સંહિતા સહિતના વિષયો આવરી લીધા હતા.